શિયાળામાં વટાણા ખૂબ સરસ મળતા હોય છે અને વટાણામાંથી આપણે વિવિધ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ. આજે એકદમ સરસ નવી રેસીપી બનવા જઈ રહી છે. સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર. ચાલો જઈએ મારા કિચનમાં. આજે શું બને છે? તો આપણે જે 2 કપ વટાણા લીધા હતા એને સારી રીતે આપણે ધોઈ લીધા છે અને હવે આપણે મિક્સીની અંદર ઉમેરી અને એની થોડી દરદરી પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પેસ્ટ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે એકદમ એને ઝીણી નથી પીસી, થોડું કકરું રહેવા દીધું છે. હવે એને આપણે એક બોલની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને એની અંદર 1 કપ લીલા કાંદા ઉમેરીશું. તો લીલા કાંદાની સાથે મેં એનો સફેદ પાર્ટ પણ લઈ લીધો છે, એટલે સફેદ અને ગ્રીન બંને પાર્ટ લઈ લીધો છે. અહીંયા 3 લીલા મરચાં લીધા છે, જે સ્વાદમાં થોડા મોળા આવે છે એ લીધા છે. એને પણ બારીક કાપીને આપણે અંદર ઉમેરી લીધા છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરવાનું રહેશે આદું, અને વટાણા થોડા વાયડા પડતા હોય છે એટલા માટે આપણે આદુની ક્વોન્ટિટી થોડી વધારે રાખીશું, જેથી કરીને મેં અહીંયા 1 ટેબલ સ્પૂન આદું ઉમેરી લીધું છે. અને ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ બેસન ઉમેરીશું. બેસનની સિવાય તમારે એની અંદર ચોખાનો લોટ પણ ઉમેરી શકો છો, અને થોડો રવો જો ઉમેરવા માગતા હો તો તમે થોડો રવો પણ અંદર મિક્સ કરી શકો છો. પણ અત્યારે હું બેસનનો ઉપયોગ કરી રહી છું અને સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે. બેટર બનાવતી વખતે મેં લગભગ પોણો કપ જેટલું પાણી ઉમેર્યું અને એનું બેટર બનાવીને તૈયાર કરી દીધું છે. વટાણા પીસતી વખતે બિલકુલ પાણી મેં ઉમેર્યું ન હતું. હવે આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, એટલે કે લગભગ પોણી ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે અને 3 ટેબલસ્પૂન જેટલા બારીક સુધારેલા કોથમીર ઉમેરી લીધા છે. બધી વસ્તુ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને હવે આપણે આ બેટરને મૂકી દઈશું સાઈડ પર અને બીજો એક બોલ લઈશું. એની અંદર આપણે 1/4 કપ બારીક સુધારીને રાખેલા ટામેટાં લીધા છે, એટલે કે મીડિયમ સાઇઝનું ટામેટું મેં અહીંયા લીધું હતું. ત્યારબાદ આપણે એની અંદર 1/4 કપ બારીક સુધારેલા લીલા કાંદા, સફેદ અને લીલો બંને ભાગ લીધો છે, અને 1/4 કપ કેપ્સિકમ અથવા તો મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લેવાનું છે. આ સિવાય તમે તમારી ચોઈસના કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો, જેમ કે કેબેજ, કેરટ અને ફણસી જેવા શાકભાજી તમે તમારી રીતે ઉમેરી શકો છો. બ્રોકલી પણ તમે છીણીને અંદર ઉમેરી શકો છો. 2 ટેબલસ્પૂન કોથમીર અને લગભગ 5 ટીસ્પૂન કરતાં થોડું વધારે એવો મરી પાવડર અને 5 ચમચી જેટલું મીઠું ઉમેરી લીધું છે. દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને જ્યારે આપણે આ રેસીપી બનાવતા હોઈએ તે ટાઈમ પર જ આપણે એની અંદર મીઠું ઉમેરવાનું છે, જેથી કરીને શાકભાજીમાંથી પાણી વધારે છૂટે નહીં અને આપણી રેસીપી એકદમ સરસ બને. તો બધી વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરવાની છે અને ખૂબ જ હેલ્ધી રેસીપી બનવા જઈ રહી છે. આથાવાળું ખાવાનું ન ગમતું હોય એ લોકો માટે પણ આ રેસીપી ખૂબ સરસ બનવાની છે. અને હા, બર્ગર પિઝાના લવર્સ માટે તો આ એકદમ હેલ્ધી વર્ઝન છે. તો હવે આપણે અહીંયા એક નોનસ્ટિક પેનની અંદર થોડું તેલ ઉમેરી લીધું છે અને હવે આપણે જે બેટર બનાવેલું હતું એમાંથી આપણે 1 ચમચો જેટલું બેટર લઈશું અને એને સારી રીતે આપણે સ્પ્રેડ કરીશું. થોડુંક થીક રાખીશું, એકદમ પતલું નથી કરવાનું, અને આ રીતે તવેથાની મદદથી થોડું ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું. ત્યારબાદ આપણે ઢાંકીને થોડીવાર થવા દેવાનું. લગભગ મેં અહીંયા 1 થી 1.5 મિનિટ જેટલું ઢાંકીને થવા દીધું અને ત્યારબાદ આપણે ઢાંકણું ખોલી અને એની ઉપર જે વેજીસ બારીક સુધારીને રાખેલા છે એને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. તમને વધારે કે ઓછા જે પ્રમાણે ગમે એ પ્રમાણે તમારે ઉપરથી એને પાથરી દેવાના છે અને ત્યારબાદ આપણે ઢાંકીને 2 મિનિટ માટે એને થવા દઈશું. ત્યારબાદ આપણે ખોલી દઈશું અને એને પલટાવી દઈશું બીજી સાઈડ, અને બંને સાઈડ સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. પણ પલટાવતા પહેલાં થોડું તેલ ઉમેરીશું, જેથી કરીને રેસીપી થોડી ક્રિસ્પી બને. અને નોનસ્ટિક છે એટલે ચોંટવાની તો શક્યતા છે જ નહીં, છતાં પણ થોડું તેલ સ્પ્રેડ કરીશું અને હવે આપણે એને પલટાવી લઈશું. તો ક્યારેક આવી રીતે પલટાતી વખતે તમારો પુડલો ફાટી જાય તો એને આ રીતે સરસ ફરીથી જોઈન્ટ કરી શકીએ છીએ. અને આ એટલા માટે બને કે જ્યારે આપણું એક સાઈડનું લેયર બરાબર ક્રિસ્પી ન થયું હોય ત્યારે. એટલે તમારે આ ભૂલ કરવાની નથી. થોડી વાર વધારે લાગે તો કંઈ નહીં, પણ થોડું વધારે સરસ ક્રિસ્પી લેયર થાય પછી જ આપણે એને પલટાવીશું. અને હવે આપણે એને ઢાંકીને થવા દીધું છે 1 મિનિટ માટે, અને ત્યારબાદ આપણે એને ખોલીને થોડીક વાર માટે થવા દેવાનું, અને બીજી સાઈડ ગોલ્ડન કલર આવે એ રીતે આપણે એને કૂક કરી લેવાનું છે. હવે અહીંયા પણ આપણે પલટાવ્યું છે, ત્યાં પણ આપણે થોડીક વાર એને કૂક થવા દઈશું, કેમ કે થોડુંક એ કાચું લાગતું હતું, એટલા માટે ફરીથી આપણે એને થોડું કૂક થવા દઈશું અને ત્યારબાદ આપણે એને પ્લેટમાં કાઢી લઈશું અને ઉપરથી ચીઝ સ્પ્રેડ કરી દઈશું.
હવે જો તમને ચીઝ ઉમેરવી ન ગમતી હોય કે તમને એવું થતું હોય કે હેલ્ધી રેસીપીને અનહેલ્ધી બનાવી રહ્યા છે તો તમારી ચીઝનો અવોઇડ કરવાનો અને ચીઝની જગ્યાએ તમે ઉપર તલ પણ સ્પ્રેડ કરી શકો છો. થોડો મરી પાવડર છાંટી દીધો અને સાથે આપણે સર્વ કરી લીધું છે ગ્રીન ચટણી. ટોમેટો કેચઅપ કે ગ્રીન ચટણી સાથે આ રેસીપી ખૂબ સરસ લાગે છે અને ખૂબ હેલ્ધી વર્ઝન છે. તો આપણે એના 4 પીસીસ કરી લઈશું અને એમાંથી હું તમને એક પીસ બતાવું કે કેવું બન્યું છે. તો તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સરસ રીતે એ ઉપર આવી રહ્યું છે અને લુકમાં તો ખૂબ સરસ દેખાઈ રહ્યું છે, સાથે સ્વાદમાં તો એનાથી પણ વધારે સરસ ટેસ્ટી બન્યું છે. ચોક્કસ તમારા રસોડે એકવાર બનાવજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને આવનારી નવી વિડીયોના નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય અને તમે નવી નવી રેસીપી જોઈ શકો. ફરી મળીશું નવી સહેલી સાથે. ત્યાં સુધી આવજો.